અમદાવાદની પ્રતિષ્ઠિત સીએન કોલેજમાં છેડતીની ઘટના સામે આવી છે। પીટીસી કોલેજના અધ્યાપક સામે વિદ્યાર્થિનીની છેડતીનો આરોપ લાગી રહ્યો છે। પ્રોફેસર રોહિત ઉપાધ્યાય સામે વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે। લેખિત ફરિયાદ મળતા જ કોલેજ પ્રશાસને પગલાં ભર્યા। આરોપી પ્રોફેસર રોહિત ઉપાધ્યાયને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે। તપાસ ચાલુ હોવાથી અધ્યાપકના કોલેજ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। तो एक साहेब ने थोड़ी मानसिक रीते हैरान करे। रोहित भाई नाम है। ये पुरवणी आपवा जईए छे એટલે એનો હાથ પકડ્યો તો ગભરાટના મારી દીકના મારી કઈ ના આવી પછી એક દિવસ અહીં એક ઇન્સ્પેક્શનમાં એક બેન આવ્યા હતા। એ કે તમારે કોઈ પ્રશ્ન હોય બેટા તો પૂછો અમને કહો એમ। પછી એ બેનને એને વાત કરી પછી અમને જાણ કરી ફોનમાં કે મેં આજ બેનને આવું કીધું એટલે અમે અહીં આવ્યા। પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં હાથ પકડ્યો, જેના કારણે સંસ્થાએ તાત્કાલિક એમને આજરોજ જેવી મૌખિક અને લેખિત સૂચના મળી એ સંદર્ભે ફરજ મુક્ત કરી દીધેલ છે। એની જાણ અમે ડીઓશ્રીને પણ કરી દીધી છે। આજે આ કમિટીના સંદર્ભમાં વિશાખાની એટલે અમારી જે આંતરિક કમિટી છે એમાં પણ જે સભ્યો છે એની સાથે આગળ શું કાર્યવાહી કરવી એની વિશેષ ચર્ચા કરીશું। શિક્ષણના ધામમાં આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે અને આ પ્રોફેસર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠી છે। એક પ્રોફેસરના કારણે વિદ્યાર્થિનીમાં હવે ભય બેસી ગયું છે અને કોલેજ જવામાં તેને સંકોચ થઈ રહ્યું છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, અમદાવાદની ખૂબ જૂની અને જાણીતી કોલેજ જેમાં વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી છે, શિક્ષક સામે આરોપ લાગી રહ્યા છે, શું વિગતો છે? 25 વર્ષથી આ સંસ્થામાં ફરજ બજાવે છે પ્રોફેસર રોહિત ઉપાધ્યાય નામના પ્રોફેસર છે કે જેમના પર ગંભીર પ્રકારના આરોપ લાગ્યા છે અને આરોપ એ છે કે હાલ પરીક્ષા ચાલી રહી છે અને ગયા સપ્તાહે પરીક્ષા દરમિયાન જ્યારે આ અધ્યાપક વિદ્યાર્થિનીને આ ઉત્તરવહી આપી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ અધ્યાપકે આ વિદ્યાર્થિનીનો હાથ પકડી લીધો હતો, જે ઘટનાથી વિદ્યાર્થી શર્મસાર થઈ ગઈ હતી। જે તે સમયે તે કંઈ બોલવા તૈયાર ન હતી। જોકે આ ઘટના બન્યા પછી તે ગુમસુદા રહેવા લાગી હતી, કોઈની સાથે કંઈ વાત કરતી ન હતી। જ્યારે એના ઘરવાળા પરિજનો સાથે વાત કરવાની થતી હતી ત્યારે પણ યોગ્ય વર્તન ન હતું, જેના કારણે પરિવારજનો ચિંતિત હતા અને એમને આગળ તપાસ કરી। એમની મમ્મીએ પણ વિદ્યાર્થીની સાથે ભોગ બનનાર વિદ્યાર્થીની સાથે વિગતે શાંતિથી વાત કરી ત્યારે એ વાતનો ખુલાસો અને ઘટસ્ફોટ થયો કે એની સાથે કંઈક આ પ્રકારની અજુગતી ઘટના બની છે। બાદમાં એના માતા પિતા દ્વારા કોલેજ પ્રશાસન સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો। આચાર્ય સાથે જે ડીએલએડ કોલેજ છે એના આચાર્ય સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો, જે બાદ આ આખી હકીકતની જાણકારી મળી। આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમ આક્ષેપિત અધ્યાપક રોહિત ઉપાધ્યાય છે એમને ફરજ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી આ તપાસ ચાલે ત્યાં સુધી એમની કોલેજ પર પ્રવેશબંધી છે। જો કમિટી અથવા તો કોલેજ પ્રશાસન દ્વારા આ તપાસ મામલે એમને કોઈ બોલાવવામાં આવે, નિવેદન માટે બોલાવવામાં આવે અથવા તો તપાસના કામ માટે બોલાવવામાં આવે તો જ એ કોલેજમાં અને એ પણ સેન્ટ્રલ ઓફિસ આવેલી છે સીએન શૈક્ષણિક સંકુલ, ત્યાં પૂરતા જ એમને જો કોલેજ પ્રશાસન કે તપાસ કમિટી બોલાવે તો આવવા માટે કહેવામાં આવ્યું છે। એટલે એક ખૂબ ખળભળાટ મચાવી દે, ચિંતાજનક અને ગંભીર પ્રકારની ઘટના સીએન સ્કૂલમાં જે કેમ્પસ આવેલું છે ત્યાં સામે આવી છે, કેમ કે આ શૈક્ષણિક સંસ્થા એ ખૂબ જૂની છે, અમદાવાદની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે અને વાલીઓ અને શિક્ષણવિદો આંખ બંધ કરીને આ સંસ્થા પર ભરોસો મૂકતા હોય છે। પણ અહીં આ પ્રકારની ઘટના સામે આવી એ શિક્ષણ જગતમાં વાલીઓ માટે નહીં પરંતુ શાખા શૈક્ષણિક આલમ માટે આ એક ગંભીર, ચિંતાજનક અને શરમજનક ઘટના કહી શકાય। આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ જે કોલેજ પ્રશાસન છે ડીએલએડ કે જે પહેલા પીટીસીના નામે ઓળખાતું હતું એ હવે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે ઓળખાય છે, એટલે કે ડીએલએડ, એમાં આ પ્રોફેસર ફરજ બજાવે છે અને તેમની સામે આરોપ લાગ્યા છે। એટલે એમની પણ વિગતો જિલ્લા શિક્ષણ પ્રશાસન દ્વારા માંગવામાં આવી છે અને જો કોઈ આ ઘટનામાં જો કોઈ પણ એવી બેદરકારી હોય અથવા તો વિલંબ કરવામાં આવ્યો હોય કે ઢીલાસ મૂકવામાં આવી હોય તો તે અંગે પણ જાણકારી શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે। જી અર્પિત, બિલકુલ આપની પાસેથી વધુ અપડેટ્સ મેળવીશું। એટલે હાલ તો આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક અસરથી અધ્યાપકને સસ્પેન્ડ કરાયા છે।